પોરબંદરના ઓરડર નજીકના દરિયાકાંઠેથી પોલીસે વધુ એક પેકેટ ડ્રગ્સ કબજે કર્યું છે. આમ 2 દિવસમાં કુલ 12 લાખની કિંમતના 7 પેકેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકા બાદ પોરબંદરના ઓરડર નજીકના દરિયા કિનારેથી પણ સોમવારે બિનવારસી ચરસના 6 પેકેટો મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં ફ્રૂટ પેટ્રોલિંગ ટીમ, ડ્રોન ટીમ, ડોગ સ્ક્વોડ ટીમ, એટીવી બાઇક ટીમ વગેરે દ્વારા જિલ્લાના 105 કિલોમીટર દરિયા કિનારાઓ ઉપર 24 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓરદર ગામના દરિયા કિનારે છૂટાછવાયા અંતરે પડેલ વધુ એક માર્ઝિયુઆના હસીસ એટલે કે ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આમ 2 દિવસમાં કુલ 7 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 8 કિલો 192 ગ્રામ અને તેની કિંમત ₹12,28,800 થવા જાય છે. 2 દિવસમાં કુલ 7 પેકેટ ડ્રગ્સના કબજે કરાયા છે અને આ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળે છે. દ્વારકા નજીકથી મળી આવેલ લેબલવાળા પેકેટ જ અહીંથી પણ મળી આવ્યા, ત્યારે કોઈએ એકસાથે મોટો જથ્થો દરિયામાં ફેંકી દીધો હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.